એવું છે એમ ને સાબત તમે નહીં કેવું તમે હાલો દેવા જાવ કે નહીં એટલે નહીં કેવું ભાઈ તમે આમ પછી આવો તમે ખાલી દેવા જ જા અમે કઈ ભાણ દીધું ને એની બાદ મૂકવા જા ખાલી રોટલી કરી શાક બનાવ્યું આવ્યા ને તયુની મહેનત કરતા હતા પછી મારે તો એટલો હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે મજામાં જશો અને આપણે શું કહેવાય કે આ તુલસીમાના માંજર આવ્યા હતા કે આમાં માંજર તોડીને મેં આમાં નાખ્યા હતા આમ જો ધૂળ હતી વધારાની તો આમાં તુલસીમાં જો આમ કોટા ફૂટી જશે તુલસી ઉઈ જશે બીજા એમ તો રોપડા ઉઈ જશે તો ભાભી એમ કહેતા હતા કે રોપ છે ને કે મારે હાટું રાખજો એમ મારે છે ને એ કે તુલસીમાં વાવવાના છે તમે કઈ નહીં હાલ માંજર નાખી દઉં કોઈ દી મેં વાવ્યા નથી ફર્સ્ટ પહેલી વાર એટલે ઉગે ન ઉગે અમે તો વાવ્યા ને હજી કે 5 દી થયા છે માંજર નાખ્યા ને એમાં બી આવે કે માંજરમાં બી આવે તો એ મેં નાખ્યા હતા તો મસ્ત ના કોટા ફૂટી જશે 15મી ઓગસ્ટ છે એટલે 15મી ઓગસ્ટ ની બધાને હાર્દિક શુભકામનાઓ અને શું કહેવાય કે છે ને બધું કરીને આપણે કામ કરું છું ઘરનું કામ પતાવી દઉં અને પછી કાર્તિક વહેલો નિશાળે વહી ગયો નિશાળે જવાનું હતું ગીતમાં રોશે કે એટલે જો નિશાળે વહેલો વહી ગયો વાસણ ને ઉટકી નાખ્યું અને આ કપડા હોય ને આપણે નાખી દીધા દોરીએ તો આ કપડા છે ને આપણે ઓલા શું કહેવાય વરજ રાતા તે પહેર્યા તો મેં કીધું હાલો ગામડે લઈ જવાના છે આપણે દેહમાં એટલે આને કઈ અંદર નતા મૂક્યા શેટી અંદર એમ તો હકેલી મૂકી દઉં અને થેલામાં મૂકવાનું થેલા મૂકવાના છે એક બ્લાઉઝ કઈ જો આ હાડી છે ને સુરત માજી નીકળી હતી મારા નણંદના લગ્ન છે કે મારે આ હાડી મામેરામાં આવી મારા ભાઈ છે ને એ રે કે એને લઈ દીધી હતી તો મેં હાડી મુહૂર્ત નથી કર્યું રસોડું તો મેં કીધું હાલો આ લઈ જવાની છે અને આપણે શું કહેવાય મેં પીશું એમ તો હું મુહૂર્ત કરી નાખી નકર આની છે ને ફેશન વહી જાય ફેમિલી એવું છે હાલો ફટાફટ ભૂકડા ઉકેલી નાખું કપડાં અને છોકરા છે ને આમ બહાર રાડું નાખે છે રેલી કાઢી છે 15મી ઓગસ્ટ છે કે તો એટલે એને રેલી કાઢી મેં કીધું હાલો એક કટ મારતા હું નીચે એમ આ શેરીમાં બાજુ શેરીમાં જાય નથી પાછા આવી કે કેમ તમે ઝંડા લઈને નીકળી ગયા શું છે 15મી ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ છે હા 15મી ઓગસ્ટ છે એવું છે એમ ને સાબત માત્ર તપેલી માં ટીકાણી કરાયેગા મીઠી में मिल जाएगा તો બધા રેલી કાઢી છે નાના છોકરા બધા બોલો હા કાર્તિકભાઈ આવી ગયા કા કાર્તિકભાઈ હે ક્યાં જા કાર્તિકભાઈ આવી જશે આ કેમ સ્ટીકર લગાડ્યા અહીંયા ગાલે કેમ સ્ટીકર લગાડ્યો ગીત વગાડ્યું હતું હે ગીતમાં ડાન્સ કર્યો હતો એટલે કયું ગીત હતું સારું ગીત નામ નથી આવડતું વંદે માતરમ એવું ગીત છે વંદે માત્ર એવું ગીત હતું કાર્તિકે ભાગ લીધો તો એમાં જોતો અને વિયેવો કા હા એવું છે ને હા જો આ કા કેસે હો ઉઠીને આવ્યો છે નિખિલ અને ખુશી માંગે છે સ્ટીકર હા ખુશીને સ્ટીકર લગાવવા છે ને કાર્તિક ઉખડ દે જોઈએ ઉખડ બીવે કેટલો જો બીક લાગે નહીં તો જાઓ જરી સરી છે સરી વાળું સ્ટીકર છે લગાવી દે ગાલે કાર્તિક લગાડે છે ખુશીને ક્યાંની માંગતી હતી કે લાઈમાં બસ સ્ટીકર ગાલે લગાડી દે ખુશીને કા ખુશી હે ખુશી તને લગાવી દીધું ભાઈ એવું કરતું હે 3 રૂપિયા બહુ સોટે છે 3 રૂપિયા ના આવે એવું હે 3 કા 5 રૂપિયા ના આવે એક કે બે એ 5 રૂપિયા ને 5 ના 2 બે જોઉં છે શું કહેવાય કે હું ખુશી મસ્ત ના તૈયાર થઈ જશે અને બહાર જવાનું છે મેં ઘણા સમય પહેલાં તમને કીધું હતું કે હું કોકની હાટું રૂમ રાખવા ગઈ હતી કોની હાટું રૂમ રાખી છે એટલે ઘણા બધાને કોમેન્ટ તો આવી ગઈ છે સાચું છે પણ ફાઇનલી આ તમને લોકોને રૂમ મારે બતાવવાની છે કારણ કે મેં કીધું હતું કે હું જ્યારે રહેવા આવશે ને ત્યારે રૂમ બતાવીશ અને ત્યાં અમારે જમવાનું હોય તે છે અને એક મોટા ક્રિએટર હોય તે ત્યાં જમવા આવવાના છે બોલો એટલે મારે ત્યાં જઈને છે ને રસોઈ બનાવવાની છે આખા કાંદાનું શાક ખવડાવવાનું છે એ લોકોને એટલે કા ખુશી તું તો કાળી છો મમ્મી હે તું તો કાળી છો તો હવે શું કરશું તું તો હારી છે તું ધોઈશો નહીં ખુશી મને શું કહેશ ખબર છે કે મમ્મી તું છે ને કાળી છો હું ધોઈશું એમ કહે છે કા પણ ખુશી બેન ધોળા છે ને હું શું કરું તો હવે મારે શું કરવું હે તો હવે મમ્મી કાળી છે તો શું કરશું અકાળા જાવીને તો ધોળા થઈ જાય એમ કેસ મમ્મી તું કાળી છો એમ ફેમિલી રૂમે આવી જશે મેં તમને લોકોને બતાવી હતી ને કે રૂમ નવી બતાવવાની છે ઘણા ખોરાને તો શું કહે ખબર જ છે મારે કોમેન્ટ સાથે આવી કે આ લોકોની રૂમ છે એમ તો આપણે શું કંઈ કીધું છે એટલે રૂમ બતાવવાની છે તો આપણે અહીંથી ચાલુ કરવાની છે જો
મસ્તની રૂમ છે અને આ મારા નણંદની રૂમ છે સંગીતાબેન ની એની કા હું તો એને સંગીતાબેન કીધું ને કહું તમે આવો આવો બતાવવા તે એને છે ને ટાઈમ નથી રહેતો કા હા આવું એવું હોય કે ઘરે કામ હોય તો જો આજ મેં કીધું કે આજ તમે આવો તે ને બધાને મેં કીધું કોમેન્ટ આવે છે તમારે હા. રૂમ બતાવી દો મેં રૂમ નો વિડીયો કરી નાખો કા હા તો જો કેટલી મસ્ત રૂમ છે એક નંબર રૂમ છે જોરદાર રહેવાની કેવી મજા આવે બહુ મજા આવે હો બહુ અને મજા આ જગ્યા બહુ જાજી છે આ રસોડું મોટું છે આ રૂમ વધારે મોટી છે હા આ રૂમ છે ને બેઠક રૂમ છે બહુ મસ્ત ની મોટી રૂમ છે કા હા. અને મંદિર જેવું ને એવું બધું આવે છે ડાગલા ને એવું મૂકી દીધું છે રમકડા ને એવું એટલે આ બટન અહીંયા મૂક્યું છે જો કા અને આ છે ને રસોડું છે જો કેટલું મસ્ત રસોડું છે આ રસોડું છે અને મસ્ત છે કાંક ને આ છે ને કાંદા સુધારવાનું ચાલુ કર્યું મેં કીધું હાલ એક કટ મારતા હું મહેમાન ન આવે ને પેલા કટ માર દો એમ કા હા, મહેમાન આવવાના છે કન્ટિન્યુ વિડીયો માં રહેજો જોવા માટે હા, કે કોણ કોણ આવવાનું? આવવાનું છે હા કા હા જા બેન જો હાલો કામ કરવા લાગો દેહમાંથી આવ્યા છે મહેમાન હા ક્રિએટર છે હા મોટા ક્રિએટર છે હા કા ઈ આવ્યા છે આવવાના હતા ને રૂમ લઈને ઈ આવી ગયા આ પાછા આ હોય તો મોટા ક્રિએટર છે અમે કાંઈ નથી ને, કરતા, એવું મોટા કાંઈ ન હોય. મોટા નાના નું કાંઈ ન હોય બધા હરખા હા એવું હોય જો નાના મોટાનું કાંઈ હોય નહીં બધા ક્રિએટર સરખા જ હોય એમ અમારા સંગીતાબેન કે સંગીતાબેન છે ને ખુશી પાવડર ચોપડે જો એમના ઓટોમેટિક પાવડર આવે કા હા છે ને ઓટોમેટિક આવે દીદીને છે ને દીદી લગાડવા ન દે ને હા. એને આમ કરીએ તો મજા આવે લગાડાઈ જાય લગાડાઈ જાય ને એને મજા આવે રમત થાય કા મજા આવે પોસું પોસું લાગે હા આમ જો ખુશી મોઢે લગાડી હા. તું માથે પછી? વધારે થોડી થઈ ગઈ પાછી પછી છે ને આમ કરી નાખવાનું એટલે છે ને થઈ જાય થઈ જાય કા કા? હાથ તો અડાડવા ન દે કાંઈ હા જો ઈ બેન તો જો ધોળા થઈ ગયા. શાક આપણે મૂકી દીધું છે મસ્તનું ડુંગળી બફાવા અને ગેસ છે ને ધીમો રાખ્યો છે ને મહેમાન આવી જશે શિવાની બેનને હાસવે છે કા રૂપાબેન હારું છે ને હા વાહ અમારે તો હારું જ હોય ને નવી રૂમ લઈને આવ્યા છે કેમ લાગે નવી રૂમ લઈને આવ્યા કે નહીં હા તે છે ને આ જમવા બી આવ્યા હું હા ન આ ક્યારેક ઓલું નહીં ને મહેનત નહીં ને હા આમાં એવું છે કે ગમે એ હોય ને સુરતમાં નવી રૂમ લઈને આવે ને એટલે એને જમવાનું ખૂટે નહીં એટલે છે ને થોડી તો સુલો હગાવાનો ન હોય કા એવું હોય હગાવવાનું અને જવાનું હોય હા એવું છે અને પછી આમાં તો આપણે ખાવાનું જોઈ રાંધી હા સંગીતાબેન છે ને ખાવાનું દઈ દીધી છે વાળવા વાળો આવ કેટલા પોપા ઉડે અને રૂપાબેન હાથે શિવાનીને પણ રોવે રહેતી ને મારી પાસે અજાણું પડે ને એટલે કાંઈ નહીં હાલો હવે છે ને આપણે થોડું ઘણું છે ને કામ છે એ પતાવી દઈએ એટલું કામ મસાલા કટિંગ કરી નાખ્યા છે અને થોડું થોડું કરવાનું છે ને લોટ બાંધવાનો છે સંગીતાબેનને સીધી દીધું કામ કે લોટ બાંધી નાખો એમ રોટલી બનાવી નાખી શાક બનાવી નાખ્યું અને સંગીતાબેન છે ને રોટલા બનાવે છે હા ખુશીબેન કહે છે નાની છોકરીઓના મારે વિડીયા જોવા છે અને માથું દુખે જોઈએ ને એટલે હું માથું કસરું છું નિખિલી રમે છે અને રૂપાબેન જો છોકરાને હાસવે છે કા રૂપાબેન હા હા સહી હા. એક જ બેસતા નહીં એક બે ત્યાંથી એમ કહે છે હવે એકને જોઈને બધાને રમકડું જોઈ વા એવું છે એકમાં નહીં મારું જતો હા બે ને જો તમે જો અમે છે ને રોટલી કરીને બહાર નીકળી ગયા ને સંગીતાબેન ને રોટલા કરવા બેહાડી દીધા આમ જો પણ ઈ કા? તૈયુંનું કેટલું કર્યું હતું ખબર છે હા, રોટલી કરી શાક બનાવ્યું આવ્યા ને તૈયુંની મહેનત કરતા હતા પછી મારે તો એટલો થાય ને એક બોરો દેવો પડે ને એટલે મેં ઈ કીધું, હાલો હું રોટલા કરી નાખું જો મસ્ત ના રોટલા કેટલા કરી નાખ્યા બે ઘી બે નાખ્યા. કર્યા ત્રીજો સળે છે ને ખાવ થોડું કઈ વસંતબેનને કામ કરાવવાનું હોય હે હા, વસંત ભાભીને થોડું કઈ કામ કરાવવાનું હોય એટલું બધું હા એવું એને ખાવા બોલાવ્યા ને મેં કેટલું કામ કરાવી નાખ્યું તો બોલો એને કરી દીધું સારું ન કહેવાય નથી. હા Thank you, હો. એટલું જ કામ કરવું પડે ને થેન્ક યુ કઈ કહેવાનું ન હોય એટલું કામ તો કરવું પડે ને કાંઈ કે મારી નણંદ છે એમ એટલે નણંદને થોડીક મદદ કરાવવી પડે કારણ કે ઢીંગલી નાની છે શિવાની બેન એટલે હા કાંઈ એવા યાદ રહે છે નકર તો કાંઈ ન નકર થાય તો એ ચાલુ હોય નકર તો માસ કરવા પડે આ રોટલા કા હા ત્યાં છે ને છોકરા બધા રમે કે એટલે ઈ જોયા કરે એટલે ઈ છે ને નથી કવરાવતી નકર તો એ સારું છે રોવા એટલે છે ને રૂપાબેન ને આરામ છે નકર રૂપાબેન નો વારો ચડી ગયો તો હવે આપણે છે ને ભાણામાં દઈ દીધું છે બધાને અને સંગીતાબેને અને રૂપાબેને બે છે ને બાર દી આવ્યા છે થાળી દેવું કા રૂપાબેન અમે તો ખાલી દેવાય જા અમે કઈ ભાણ દીધું ને એની બાદ મૂકવા જા ખાલી દીધું તો તમે હા તમે દીધું એવું છે તમે કે હું અમે છે ને આમ તઈને હોય એક હારે બનાવ્યું છે ને એક નહીં ઈ ખાલી ખોટું ખોટું કહે છે નહીં, મેં તો કાંઈ નહીં બનાવ્યું. હા ઈ ખાલી તો આવી તમે પીવડાવી છોકરા દેતી. હાંસવા કે નહીં હા, છોકરા હાંસવા નકર તો સાસુ છે રેતી છોકરા રેતી હાંસવા ને ઈ સાસુ છે હા હાલો જો બધા જમવા બેસી જશે અરવિંદભાઈ પછી રમેશભાઈ પછી આ ભાઈ નામ નથી આવડતું વિડીયો જોયા છે પણ નામ નથી આવડતું તો જો બધા બેસી ગયા જમવા ખુશી બેન તાર શું ઘટે છે
શું ઘટે છે તારે આઈસ્ક્રીમ ઘટે છે હાલો જો અમે જાવી છીએ અને છે ને દેહમાં થાવીને પછી અમારે આવવાનું છે તમારે. પીસી આવો તો મેં તો નહીં કેવું તમે હાલો જ દેવ હા. દેવમાં જાઓ કે નહીં એટલે નહીં કેવું ભાઈ તમે આવો ને પછી આવો તમે. હા એમ પછી આવવાનું છે હો. પાક્કું આવો તો, હો. હા હાલો છે ને તમે હોય તે હો હારે તમે દેશમાં જઈ આવો ને પછી પાછા જઈએ આપણે ફરવા. ફરવા નહીં અમારે ત્યાં આવવાનું છે જમવા આવવાનું છે રમણ ના આવે. હા રમણ ના આવે. હે રમણ ના આવે. તમારે ત્યાં પછી પેલા અમારે ત્યાં રમણ ના પેલા. એવું છે તો કાંઈ નહીં હાલો શું કહેશો પાપા. બોલતા બોલતો શીખી ગઈ. પછી એ શરમાઈ ગઈ ફરવાઈ ગઈ. હાલો જાવ કે હાલો અરવિંદભાઈ મનીષભાઈ આવજો જાવી હવે હા પછી આવજો રૂમે હા બધાને આવવાનું છે રમેશભાઈ હા રૂમે આવી જા અને શું કહેવાય કે મસ્તનું આખા કાંદાનું શાક અને વિશ્વાસનો મઠો લઈ આવ્યા હતા સાધુ રોટલી બનાવી હતી બાજરાના રોટલા અને સ્લાટ ને એવું બધું મસ્ત મસ્ત હતું એટલે બધાને શું કહેવાય જમી લીધું અને પછી વાસણ બાસણ ઉઠીને નવરા થઈ ગયા એટલે વહી આવ્યા ખુશીબેને થોડું કલતર જેવું આવી ગયું હતું કે એટલે પછી હું હવે વિડીયાનો એન્ડ લેવાનો આજનો છે ને ફેમિલી વિડીયો એટલો લાંબો થઈ જશે ને અને રાત પૂછોમાં મારા ખુશીબેન કે મમ્મી હાલ અકાળા જવું છે એમ તો મેં એમ કહેતું હતું કે આપણે ગામડે જવાનું છે તો કે હાલો હવે જવું જ છે એમ કહેતી હતી તો મેં કીધું ઘરે લઈને ગયા હતા ને તો વાંધો ન આવે ને અરવિંદભાઈને એમ કીધું છે આપણે કે તમે લોકો આવજો અમારા ઘરે એમ અમારા રૂમે આવજો એ કે તમે કે ગામડેથી આવો ને પછી અમે લોકો આવશું કાં નરેશ એમ કીધું અરવિંદભાઈ નિર્ણય કે તમે ગામડે થાવ ને હા પછી એ પછી આવશે પેલા હું એ તો આજ જ આવે પણ હવે આપણે અત્યારે મોટું થઈ ગયું છે અને કાલે જવાનું છે દેહમાં આપણે એટલે પછી આવશું ને ત્યારે પછી આવશે તો કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી બાય બાય.